નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાલ્મીકી સમાજ દ્વારા 8મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજને ઉદાહરણ આપતો વાલ્મીકી સમાજના યુવા આગેવાન મોટું ઉદાહરણ આપી સમાજના ગરીબ મધ્યમ વર્ગના લોકોને લગ્ન કરવાના માનવી આ યુગમાં તકલીફ થતી હોય તો બીજી સમાજને શીખ મળે તેને લઈ 4થો સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું। વાલ્મીકી સમાજ આગેવાન યુવા આશીષ જેઠવાએ ઉદાહરણ આપ્યું હતું। બીજા લોકો શીખ લે, ગરીબ છોકરી લગ્ન કરી શકે મોટું ઉદાહરણ આપ્યું હતું। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી વાલ્મીકી સમાજના પ્રમુખ। આજે ધોરાજી વાલ્મીકી સમાજમાં આજે અમે 2026માં 4થો સમૂહ લગ્ન યોજી રહ્યા છીએ। આ સમૂહ લગ્ન યોજવાનો હેતુ અમારો માત્ર ને માત્ર એ છે કે નાની સમાજ છે અને સમાજને ખોટા કુરિવાજોમાંથી બચાવવા માટે જો આવા સમૂહ લગ્ન જેવા કાર્ય કરીએ તો કોઈ ગરીબ માણસની દીકરી કે દીકરા એમને વ્યભિચાર કરવા હોય અને જો આર્થિક પરિસ્થિતિ એમની નબળી હોય તો આવા સમૂહ લગ્ન જેવા કાર્યક્રમ કરીએ તો આમાંથી ઘણો પણ સમાજના લોકોને ફાયદો થાય છે અને આર્થિક રીતે પણ સમાજના લોકોને થોડોક સહકાર મળે છે। કારણ કે અત્યારે મોંઘવારી એટલી હદે છે કે જેની કોઈ સીમા નથી। સામાન્ય ઘરે આપણે લગ્ન કરીએ તેમાં 8-8, 10-10 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે। એની જગ્યાએ આજે અમે આ સમૂહ લગ્ન ધોરાજીમાં કર્યા છે ત્યારે અમે અહીંયા ધોરાજીની એક પણ દીકરી કે દીકરા પાસેથી 1 રૂપિયો ફી લીધું નથી। સાવ ફ્રી રાખી અને ધોરાજીના દીકરા દીકરીના સમૂહ લગ્નમાં જોડ્યા છે। અમારું માત્ર એક જ ઉદ્દેશ છે કે સમાજમાંથી ખોટા કુરિવાજો દૂર થાય અને ખોટા દેખાદેખીના ખર્ચમાંથી બચે અને આવા સમાજમાં જે સમૂહ લગ્ન થતા હોય અને હું બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે દરેક સમાજના આવા સમૂહ લગ્ન થવા જોઈએ અને 1 પણ રૂપિયો લીધા વગરના દીકરા દીકરીના સમૂહ લગ્ન થવા જોઈએ। કેટલા સમૂહ લગ્નનું આયોજન? 8 સમૂહ લગ્ન। શું ફર્નિચરમાં કેટલી આઈટમો? ફર્નિચરમાં લોખંડનો કબાટ છે, સેટી છે, પછી ઘણી ચાંદીની વસ્તુ છે, વાસણો છે, તેમજ ઘર વખરી છે, ઘણી બધી વસ્તુઓ આજે દાતાઓ તરફથી દીકરીઓને કરિયાવરમાં મળેલી છે।